दोस्तों जय अलगदाणी, जय अलगदाणी, जय अलगदाणी। दोस्तों, આપ દરેક શ્રોતાજનોને છેલ્લા 2-3 દિવસથી મારા વિડિયા સાંભળવામાં નહીં આવ્યો હોય, કારણ કે સમય સંજોગે મેં વિડીયો મૂક્યો નહોતો. હવે દોસ્તો, આપણે આજે એક એવી વાત ઉપર જઈએ કે મહાપુરુષોએ પોતાના હરિભક્તને ક્યારેય કોઈના સહારે છોડ્યા નથી. ક્યારેય કોઈનું ઓઠું એને રાખવા માટે આદેશ કર્યો નથી, યા ત્યાં કોઈના ઓઠા અને આધારે રહેવાનું કીધું નથી. તો આજના ધર્મ ધુરંધરો જ્યારે કોઈ પણનો સહારો લેતા હોય, એવું જો આપણી સામે પ્રત્યક્ષ દેખાતું હોય તો એ કેટલા અંશે વ્યાજબી ગણાય? એ મારે ને તમારે દરેકને વિચારવાનું છે. જ્યારે ઉપદેશ મહાપુરુષ મને તમને કરે અને ત્યારે એ સમયે જ્યાં કોઈ કૃષ્ણનો ફોટો મૂકવામાં આવે, કોઈ રામાપીરનો ફોટો મૂકવામાં આવે, કોઈ પણનો ફોટો દેવનો મૂકવામાં આવે, જે લોકો કહે છે માને છે એ દેવ, તો એ કેટલા અંશે વ્યાજબી છે. અને આપણા ધર્મ ધુરંધરો જેને ગુરુ મંત્ર આપે અને બીજી તરફ ફોટો અને એની આરતી કરવાનું આપણને કહેતા હોય, તો એ તો સરાસર ને હળાહળ જૂઠ છે. કારણ કે ગુરુ મંત્ર તમે વિચારો, એમાં કોઈ જગ્યાએ તમારી સમક્ષ રાખેલું પ્રતીક જે કોઈના નામનું હોય એ ગુરુ મંત્રમાં ક્યાંય આવે ખરું? નહીં. તો શા માટે રાખવું પડે? શું એની જરૂર પડી? બીજાને સહારે શિષ્યને કે યા પોતાના હરિભક્તને છોડી દેવો એ કેટલા અંશે વ્યાજબી ગણાય? આ બધી મનુવાદીઓની સિસ્ટમ છે. ગમે એવી વાત કદાચ મહાપુરુષો કરતા હોય, પણ પોતાના હરિભક્તને જ્યારે બીજાના સહારે છોડતા હોય ને, ત્યારે એ માની લેવું સીધું કે આ મનુવાદીઓની વિચારધારા છે. આ પોતાનું નક્કીપણું નથી. પોતે જે ઘરની વાત કરે છે, જે મહાપુરુષની વાત કરે છે, એ મહાપુરુષની વાત ઉપર અતૂટ અટલ વિશ્વાસ હોવો જરૂરી છે. પણ જો હોય એવો અટલ અને અતૂટ વિશ્વાસ, તો પોતે બીજાનો સહારો ક્યારેય ન લઈ શકે. પણ જો આવું બનતું હોય તો એ નક્કી નથી ભાઈ. એટલે એવા ગ્રાઉન્ડને છોડી દેવું પડે. સાચો અને નિષ્ઠાવાન કોઈ મહાપુરુષ હોય કે જ્યાં લેશ માત્ર પણ વાત મનુવાદીની વિચારધારાવાળી હોવી ન જોઈએ. આવા વિભૂતિના ચરણમાં જઈ નાખવું એ જરૂરી છે. જો દોસ્તો, આપણે મહાપુરુષોના પુરાવા લઈએ કે મહાપુરુષોએ મને ને તમને શું દિશા બતાવી છે અને કેવી પ્રકારની વાતને અનુભવ કરવાનું કીધું છે ને આપણને કેવી રીતે ચાલવા માટેનો સંદેશ આપ્યો છે. તો તોરલ સતી જેસલને સંદેશ આપે છે, જેસલને એક સંકેત આપે છે કે જીવન કેવું જીવવું જોઈએ. જો આપણી આ કાયારૂપી નાવડીને આબાદ કરવી હોય
તો આપણે કેવા પ્રકારે હાલવું જોઈએ, શું શું કાર્ય આપણે સંબોધતા હોઈએ અને શું શું કાર્ય આપણે કરતા હોઈએ, એ વાત સતી તોરલ જેસલને કરે છે. સ્પષ્ટ શબ્દોમાં જેસલને તોરલ સતી કહે છે કે હે જાડેજા, તમે કરેલા પાપનો પોકાર કરવા માંડો જગતના ચોકમાં. તમે કોઈ પણ નાકામ ન કરવાનું કાર્ય કર્યું હોય તો એ જગતના ચોકમાં જાહેર કરો. અને ધર્મ તારો સંભાળ, તારી નાવડીને હું ડૂબવા નહીં દઉં, એવું તોરલ સતી જજમેન્ટ આપે છે. શું કહે છે સતી તોરલ? શું કહે છે? હે જાડેજા, તે કરેલા પાપનો પોકાર જગતના ચોકમાં કરવા માંડ. તારા ધર્મને સંભાળી લે, તો હું આ તારા કર્મરૂપી મોજા જે ઉછળતા હોય એમાં તારી નાવડી આમ તેમ ડોલવા લાગી છે. તને ભય ઊભો થયો છે ને કે હવે હું નહીં ઉગરી શકું. પણ તોય છતાં હે જાડેજા, જો તું તારા કર્મનું જાહેરમાં પોકાર કરીશ અને તારા જ ધર્મને તું સંભાળી લઈશ, તો હે જાડેજા, હું તને ડૂબવા નહીં દઉં. સ્પષ્ટ તોરલ સતી કહે છે કે હે જાડેજા, તો તને હું ડૂબવા નહીં દઉં. પણ આજ આપણે એ વાત ઉપર કેટલા, એ રાહ ઉપર કેટલા, પછી તો ભાઈ આપણી નાવડી ડૂબી જ જાય ને. કારણ કે તોરલનો સંદેશ આપણે લેશ માત્ર અનુભવવા માગતા નથી, આપણે લેશ માત્ર એને સ્વીકારવા માગતા ન હોઈએ, તો ભાઈ આ કાયારૂપી નાવડી ક્યારેય ન ઉગરી શકે, એ કર્મની અંદરથી બહાર ન નીકળી શકે. કારણ કે પોતાની ફરજને અદા કરવી જોઈએ. આ જ ધર્મ છે, ઓર બીજો કોઈ ધર્મ નથી. જ્યારે વ્યક્તિ પોતાની ફરજને અદા કરવા લાગે ને, ત્યારે એ ધર્મ છે. હવે જે ફરજ પહેલાં ગુરુ અને શિષ્યની છે એ અદા જરૂર કરવી જોઈએ. અને એ ફરજને જ્યારે હું કે તમે અદા કરીએ ને, એને નિભાવીએ ને, તો એ નાવડી ચોક્કસ તરી જાય આ સંસારરૂપી સાગરમાંથી. પણ અહીંયા હાલવું કોઈને ગમતું નથી. જ્યારે કૃષ્ણ પણ અર્જુનને એ જ સંદેશ આપે, હે અર્જુન, તું મારે ચરણે થઈ જા. શું કહે કૃષ્ણ અર્જુનને કે હે અર્જુન, તું મારે ચરણે થઈ જા, તો તને પાપ કર્મથી બચાવી લઈશ. તને કોઈ પાપ પુણ્ય નહીં લાગે. પણ જો હે અર્જુન તું મારે ચરણે થઈ જા ને, તો હવે આ ચરણે થઈ ગયેલા પાછા ઊભા તો રહેતા નથી, પાછું આમને પાપ પુણ્ય લાગતું નથી, એવી વાતો કરે છે. નરાધમસી આપણે આપણા મહાપુરુષના આદેશનું એક પણ ક્ષણ પાલન ન કરી શકતા હોઈએ, અને આ વાતના અધિકારી બનીને વાતો મોટી જબરી કરતા હોઈએ આપણે કે અહીંયા પાપ કર્મનો દોષનો કોઈ લાગુ નથી પડતા. એલા પણ એ વાત કેવી છે કે કૃષ્ણએ અર્જુનને કીધું છે પાપ કર્મ તને ન લાગે, પણ ક્યારે કે તું મારે આધીન થઈ જા, તો બધું મને અર્પણ કરી જા, હું જે કહું એમ તું હાલવા માંડ. તો આપણે તો એ હાલવું નથી, આપણે એને ચરણે થવું નથી, આપણે તો બસ જીક્યા જીક કરવું છે. આ એવી થોડી વાતું છે ભાઈ. રામદેવજી મહારાજ એ પણ હરજીને એવું કહે કે હે હરજી, ભક્તિ કરીને તો તું અગમને થાય. પછી એવું કહે કે હે હરજી, ભક્તિ કરો તો હું કહું એ વચનોમાં હાલો, તો તમે મોટા મુનિવર થઈ શકો, બાકી ન થઈ શકાય. જો આજે આપણે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ બરાબર સમજીએ ક્યાં હોત, તોરલ સતી અને જાડેજા જેસલનો સંવાદ જો આપણે બરાબર સમજી શક્યા હોત, અને રામદેવજી અને હરભોજીનો સંવાદ જો આપણે બરાબર સમજી શક્યા હોત, તો આપણી ભૂમિકા કેવી હોય એ આપણે જાતે વિચારવાની જરૂર છે.
પરંતુ આપણે અહીંયા નથી જઈ શકતા, આપણે એ વાતને ઉઠાવી નથી શકતા, સિર્ફ વાતો કરીએ છીએ. તો વાત કરવાથી વર્તમાન સુધરી ન જાય. વર્તમાનને સાબિત કરવા માટે, વર્તમાનને સુધારવા માટે જે મહાપુરુષોએ નિચોડ આપ્યો છે, એ નિચોડ ઉપર જ્યારે હું ને તમે ચાલીએ તો જ વાસ્તવિકતા સમજાય. નહીંતર વાસ્તવિકતા ક્યારેય કોઈને સમજાણી નથી અને સમજાય એવી છે નહીં. અને જો જરૂર હોય સમજવાની તો ખરેખર મહાપુરુષના જે નેક ટેકને સિદ્ધાંતો છે ત્યાં મારે ને તમારે ઊભું રહેવું જરૂરી છે. અને જો ઊભા રહીએ તો જ એ મહાપુરુષની વાતને આપણે વર્યા છીએ અને એ વાતનું જે મેજોરિટી પાવર છે એ મને ને તમને મળી શકે. પરંતુ એની આધારિત આપણે હાલવું જ નથી તો એ મહાપુરુષનો પાવર મને તમને મળી ન શકે. માટે આ પાવરને ઝીલવા માટે, આને સમજવા માટે, આને અપનાવવા માટે હરેક મહાપુરુષોના જે બોલવું છે ને એને ઉપાડવાની તૈયારી હોવી જોઈએ. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.